ગુજરાતી વાર્તા જેવી કરણી તેવી ભરણી। આપણે જેવા કર્મ કરીશું તેના ફળ આજે નહીં તો કાલે ભોગવવા પડશે। એ ગામના જમીનદાર ઘણા વર્ષોથી બીમાર હતા। બીમારીના ઈલાજ માટે કોઈ ડૉક્ટર વૈદ્યને બતાવવાનું બાકી રાખ્યું નહોતું। તેમ છતાં તબિયતમાં કોઈ પણ પ્રકારનો સુધારો ન થયો। ગામમાં એક સંતનું આગમન થાય છે। જમીનદાર સંતના દર્શન કરવા જાય છે। સંતને પ્રણામ કરીને ખૂબ જ દુઃખી હૃદયે કહે છે કે મહાત્માજી, હું આ ગામનો જમીનદાર છું। મારી પાસે સેંકડો વીઘા જમીન છે અને સુખના તમામ સાધનો હોવા છતાં મને જે ગંભીર પ્રકારની બીમારી થઈ છે તેમાં આરામ થતો નથી। મહાત્માએ પૂછ્યું કે તમને કયો રોગ થયો છે? ત્યારે જમીનદાર કહે છે કે મળત્યાગ કરતાં ઘણું જ લોહી નીકળે છે અને સહન ના થાય એટલું દર્દ થાય છે। લાગે છે કે મારા પ્રાણ નીકળી જશે। આપ આશીર્વાદ આપો કે મારી આ બીમારીમાંથી છુટકારો મળે। મહાત્માએ આંખો બંધ કરી શાંત બેસીને પછી કહ્યું કે ખરાબ ના લાગે તો એક વાત પૂછું? તમે ક્યારેય કોઈનું દિલ એટલું બધું દુભાવ્યું છે કે એના નિશાસાનો દંડ તમે આજે ભોગવી રહ્યા છો? તમે તેને એટલું બધું દુઃખ આપ્યું હશે કે તેની પીડા તમે ભોગવી રહ્યા છો? ત્યારે જમીનદાર કહે છે કે મેં કોઈનું દિલ દુભાવ્યું હોય કે કોઈને દુઃખ આપ્યું હોય એવું મને યાદ નથી। ત્યારે મહાત્મા કહે છે કે યાદ કરો, ક્યારેય તમે કોઈનો હક તો નથી છીનવી લીધો ને? કોઈની પીઠ પાછળ સરો મારીને કોઈની આજીવિકા તો નથી છીનવી લીધી ને? કોઈની સાથે તેના હિસ્સાનું બળજબરીથી પચાવી તો નથી પાડ્યું ને? મહાત્માની પૂરી વાત સાંભળીને જમીનદાર શર્મસાર બનીને કહે છે કે મારી એક વિધવા ભાભી તેના પિયરમાં રહેતી હતી। તે તેના ભાગના હિસ્સાની માંગણી કરતી હતી, પરંતુ ભવિષ્યમાં તેના ભાગનો હિસ્સો લઈને તેના ભાઈને આપી દેશે એ ભયથી મેં તેના હિસ્સાની જમીન જાયદાદ અને સંપત્તિ ન આપતા હું તેનો ઉપયોગ કરું છું। મહાત્માએ કહ્યું કે આજથી તમે તમારી વિધવા ભાભીને દર મહિને 100 રૂપિયા આપવાનું શરૂ કરી દો। આ પુરાતન સમયની વાત છે। તે જમાનામાં 100 રૂપિયામાં સમગ્ર પરિવારનું ભરણ પોષણ થઈ જતું હતું। બીજા મહિનેથી જમીનદાર કેટલાક રૂપિયા વિધવા ભાભીને આપવાનું ચાલુ કરે છે। મહિના પછી મહાત્મા પાસે આવીને જમીનદાર કહે છે, મારી બીમારીમાં 75% સારું લાગે છે। મહાત્માજીએ વિચાર્યું કે જમીનદારને 100% સારું થઈ જવું જોઈએ, તેમ છતાં આમ કેમ બન્યું? મહાત્માજીએ કહ્યું કે તમે તમારી વિધવા ભાભીને દર મહિને કેટલા રૂપિયા મોકલાવો છો? ત્યારે જમીનદાર કહે છે કે દર મહિને 75 રૂપિયા મોકલું છું। ત્યારે મહાત્મા કહે છે કે એટલે જ તમને 100% સારું થતું નથી। તમે વિધવા ભાભીને બોલાવીને તેમના હકનું તમામ આબરૂભેર આપી દો। તેમના હકની સંપત્તિનું તેમને મન ફાવે તેમ ભલે ખર્ચ કરે કે ગમે તેને આપી દે, તેમાં તમારે કોઈ દખલગીરી કરવાની નથી। તમને ખબર છે તમે તેમનો હક પચાવી પાડ્યો છે, તેથી તે નિરાધાર વિધવા ભાભી કેટલી રડતી કકળતી હશે? બીજાના સહારે જીવન જીવતા અંતરથી કેટલા શાપ આપતી હશે? તેના ફળ સ્વરૂપે જ તમારી બીમારી મટતી નહોતી। વિચાર કરો, મૃત્યુ પછી આપણી સાથે શું આવવાનું છે? મૃત્યુ ક્યારે આવી જાય તેની આપણને ખબર પડતી નથી। એટલા માટે પોતાના સ્વભાવ અને ચિંતનને નિર્મળ બનાવી રાખીને પ્રત્યેક ક્ષણે સાવધાન રહેવું જોઈએ અને પ્રભુ પરમાત્માનું નિત્ય નિરંતર સુમિરણ કરતા રહેવું જોઈએ। જમીનદારને ઘણો જ પશ્ચાતાપ થાય છે। તેમણે તરત જ પોતાની વિધવા ભાભી તથા તેમના ભાઈઓને બોલાવીને સમગ્ર ગામના લોકોની સાક્ષીએ તેના ભાગની જમીન, તેના હકના પૈસા આપી દીધા તથા પોતાની ભૂલ બદલ જાહેરમાં ભાભીની માફી માગે છે। ભાભીએ વિશાળ દિલથી તેમને માફ કરી દીધા અને જમીનદારને ઘણા જ આશીર્વાદ આપે છે। તેના પરિણામ સ્વરૂપ જમીનદારની બીમારી કાયમ માટે મટી જાય છે। જો તમને પણ કોઈ અસાધ્ય રોગ થયો હોય તો જરૂરથી વિચાર કરજો કે સત્તા અને સંપત્તિના નશામાં મેં કોઈનો હક તો નથી લઈ લીધો ને? મેં કોઈનું દિલ તો નથી દુભાવ્યું ને? યાદ રાખો, પ્રભુ પરમાત્માની લાઠીનો અવાજ નથી સંભળાતો, પરંતુ આપણે જેવી કરણી કરશું તેવું ફળ આજે નહીં તો કાલે ભોગવવું જ પડશે। સારા માનવ બનો અને બધાનું ભલું કરો। ભૂતકાળમાં જે ભૂલો કરી છે તેને સુધારી લઈએ અને ભવિષ્યમાં સમજી વિચારી એવા કર્મો કરીએ કે આપણી વાણી વર્તનથી કોઈની લાગણી ન દુભાય। આપણું એક ખરાબ કર્મ આપણને અનેક જન્મો લેવાનું કારણ બનતા હોય છે।
મિત્રો, આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. ધન્યવાદ. જય હિન્દ.